અમરેલી સાયબર ક્રાઇમ ટીમે યુએસડીટી ડિજિટલ કરન્સીમાં રોકાણના નામે છેતરપિંડી આચરનાર ગેંગના એક સક્રિય આરોપીને રાજસ્થાનમાંથી ઝડપી પાડી મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. પોલીસ અધિક્ષક સંજય ખરાત અને નાયબ પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈના માર્ગદર્શન હેઠળ થયેલી તપાસમાં ફરિયાદી પાસેથી ઊંચા નફાની લાલચ આપી અલગ અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ ₹10,77,000 પડાવી લેવાનું સામે આવ્યું છે. ટેકનિકલ તપાસ દરમિયાન છેતરપિંડીની રકમ નઈ ઉડાન ગ્લોબલ ફાઉન્ડેશનના બેંક ખાતામાં જમા થયાનું જાણવા મળ્યું હતું. પોલીસે તપાસ કરતા માત્ર 2 દિવસમાં આ ખાતામાં અંદાજે ₹4 કરોડના નાણાકીય વ્યવહારો થયાનું સામે આવ્યું છે. ઉપરાંત દેશના વિવિધ રાજ્યોની આશરે 20 સાયબર ફરિયાદો પણ આ ખાતા સાથે જોડાયેલી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ખાતાધારક ગણપત બાબુલાલ પટેલ રહેવાસી નાગોરની ધરપકડ કરી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બાબરા પોલીસ સ્ટેશનના એક સાયબરના ભોગ બનનાર ફરિયાદીએ જિલ્લા પોલીસ પાસે એવી ફરિયાદ આવી હતી કે એમના 92 લાખ રૂપિયા એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડમાં છેતરાયેલ છે, જેમાં મુખ્યત્વે આ જે આરોપી છે એ લોકોની એમઓ એવી હતી કે તમને લોભામાની જાહેરાતો આપી કે ઉચ્ચ વળતર તમને મળશે એ ટાઈપની એક વેબસાઇટ ડિઝાઇન કરી, એપ્લિકેશન ડિઝાઇન કરી આમાં તમારા પૈસા લેતા હતા. અને આ જે એપ્લિકેશન ઉપર જ આજે અગર એપ્લિકેશનમાં હું 1 લાખ રૂપિયા રોકાવું તો આવતીકાલે મને 1 લાખ અને 1,000 રૂપિયા પ્રોફિટ બતાવે, એટલે દિવસના 1,000 રૂપિયા, પરમ દિવસે 1,02,000 રૂપિયા પ્રોફિટ બતાવે. આ રીતનું પ્રોફિટ બતાવતા હતા. પરંતુ એ પ્રોફિટ જ્યારે તમે કાઢવા જાઓ, એનકેશ કરવા જાઓ તો એ થતું નહીં હોય. એના માટે એ લોકો અલગ અલગ ટ્રીક વાપરે કે તમારે હજી 2 લાખનું રોકાણ કરવું પડે, હજી 4 લાખનું રોકાણ કરવું પડે, ક્યારે આપી પણ દે. તો આ કુલ પ્રક્રિયામાં આ જે અરજદાર છે એને 20 દિવસમાં કુલ 92 લાખ રૂપિયા આ રોકાણમાં રોકાયેલા હતા. અને ત્યારબાદ એમને ખબર પડતા એમના સાથે સાયબર ફ્રોડ થયેલું છે. ત્યારબાદ એ જિલ્લા પોલીસે સંપર્ક કર્યો હતો અને થોડાક દિવસ પહેલાં જિલ્લા પોલીસે આમાં FIR પણ લીધી હતી. તેના ભાગરૂપે જિલ્લા પોલીસ જ્યારે સાયબર પોલીસ સ્ટેશનના અમારા અધિકારી કર્મચારી આ તપાસમાં રોકાયેલા હતા ત્યારે ગઈકાલે એમાં એક ખાસ સફળતા આ કામના જે આરોપી છે ગણપત બાબુલાલ પટેલ, એમને એ રાજસ્થાનના મૂળ જોધપુરના રહેવાનું છે અને એને પકડી પાડેલું છે. હવે આ ગણપત બાબુલાલ પટેલની જ્યારે અમારી તરફથી પૂછપરછ પણ કરવામાં આવી, એના અકાઉન્ટ અને એની જે પણ ટેકનિકલ અમારી પાસે સંસાધનો છે એના થકી તપાસ કરતાં એના અકાઉન્ટમાં કુલ જે 2 દિવસમાં જ્યારે આપણા ફરિયાદી સાથે બહુ ફરિયાદ થયેલી છે ત્યારે 2 દિવસમાં એમના અકાઉન્ટમાં કુલ 4 કરોડ રૂપિયા જમા થયેલા છે. તો જિલ્લા પોલીસનું તપાસ અંતે એવું સાબિત થાય છે કે માત્ર 2 દિવસમાં એમના અકાઉન્ટમાં સાયબર ફ્રોડના 4 કરોડ રૂપિયા અલગ અલગ રાજ્ય દેશના અલગ અલગ ખૂણામાંથી આવેલા છે. હવે એનું જે અકાઉન્ટ બનાવેલું છે એ એક ટ્રસ્ટના નામે અકાઉન્ટ બનાવેલું છે. તો આ લોકોનું આ ટોળકીની એવી પણ એક એમઓ છે, જ્યારે પણ બેન્કો અથવા ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાની NCCRP પોર્ટલ આના ઉપર વોચ રાખતા હોય છે ત્યારે એ લોકો ટ્રસ્ટના નામે, દાખલા તરીકે આમાં નઈ ઉડાન ગ્લોબલ ફાઉન્ડેશન આ રીતનું અકાઉન્ટ બનાવીને ટ્રસ્ટના નામે લોકોને ગેરમાર્ગે દોરવા માટે કે અમે ડોનેશન લઈએ છીએ, આમાં લોકસેવા માટે, સમાજ સેવા માટે પેમેન્ટ કરવામાં આવે છે, આ રીતના લોકોને ગેરમાર્ગે પણ દોરવામાં આવે છે. આમાં કુલ આ અકાઉન્ટમાં ટોટલ 20 અલગ અલગ રાજ્યમાંથી ફરિયાદો નોંધાવેલી છે અને એ તમામ ફરિયાદોના કામે આપણા ત્યાં એ આરોપીની ધરપકડ થયેલી છે. એ તમામ રાજ્યોને અને ત્યાંના સંબંધિત પોલીસ સ્ટેશન તે બાબતે જાણ પણ કરવામાં આવશે. અમારા જે ફરિયાદી છે બાબરા પોલીસ સ્ટેશનના, એમના આ કામે 92 લાખમાંથી 20 લાખ રૂપિયા ફ્રીઝ થયેલા છે, એ એમને પરત કરવામાં પણ કાર્યવાહી કરવામાં આવશે. વધારાની જે રકમ આપણા ફરિયાદીની ગયેલી છે એ રકમ પરત મેળવવા માટે ગુનાના કામે જે મુદ્દામાલ કબજે કરવામાં પણ જિલ્લા પોલીસ પ્રયત્નશીલ છે. જેથી કરીને ફરીથી વિસ્તારના તમામ નાગરિકોને અમારી અપેક્ષા છે કે સાયબરના બાબતે આપણા વિસ્તારમાં કોઈ પણ સેમિનારનું આયોજન કરવું હોય, અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવું હોય તો જિલ્લા પોલીસને અવશ્ય સંપર્ક કરો. સાથે સાથે તમારા સાથી, મિત્ર, પતિ, પત્ની, ભાઈ, બાળકો, છોકરો ક્યારે પણ પોતાના મોબાઈલમાં વેબસાઇટ ઉપર ક્યારે પણ એકલા સર્ફિંગ કરતા હોય છે તો ફેમિલી સભ્યનું આ બાબતે ધ્યાન રહેવું જોઈએ. એક વખત ચેક અવશ્ય કરવું જોઈએ. તમારા અમુક 2-5 હજાર રૂપિયા આમાં ગયા હોય તો વધારે લાલચ ન બતાવી આજુબાજુવાળા મિત્ર, જિલ્લા પોલીસને સંપર્ક કરવું જોઈએ. વ્યવહારમાં કોઈ પણ દિવસે એક ફિક્સ પ્રોફિટથી વધારે કરતાં પ્રોફિટ કોઈ સંજોગમાં મળે નહીં. એક બીજા આ કોઈ વ્યક્તિ બહારથી તમને ફોન કરીને તમારા ફાયદા સારું, તમને પ્રોફિટ કરવા સારું પોતે મહેનત કરે એવું બનતું નથી. જેથી તમારે સૌએ મારા સાથે આપણે સૌએ મહેનત કરીએ તો જ આપણે ફળ મળીએ છીએ. ખાલી કોમ્પ્યુટર અને મોબાઈલ અને લેપટોપ ઉપર લિંક ઉપર ક્લિક કરવાથી, રોકાણ કરવાથી અથવા કંઈ શોપિંગ નામના ફ્રોડ કરવાથી અથવા કંઈ ટાસ્ક કમ્પ્લીટ કરવાથી રિવ્યૂ આપે અને એમાં સ્ટાર રેટિંગ આપે, એમાંથી કોઈ દિવસે આપણને પૈસા મળવાના નથી. એ એક ફ્રોડ જ હોય છે. આપણે આ
જંજાળમાં આવવું નહીં જોઈએ એમ જિલ્લા પોલીસ તરીકે અમારું માનવું છે. જિલ્લા પોલીસે સાયબર ફ્રોડના કામે તમામ પોલીસ સ્ટેશન, અમારા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તરફથી બહુ જ કડકસર કાર્યવાહી પણ કરવામાં આવે છે. ભવિષ્યમાં પણ એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે. જિલ્લા પોલીસની ફરિયાદી પાસેથી અમારી પાસે 29-30ના જે કમ્પ્લેન આવે છે એમના પાસેથી પણ એવી અપેક્ષા છે કે તમારી સાથે આવું કોઈ પણ બનાવ બને, એક તો બને નહીં, અને ત્યારે પણ બને તો ત્યારે તાત્કાલિક તમે 19-30 ઉપર ફોન કરશો, લોકલ પોલીસ સ્ટેશન તથા જિલ્લા પોલીસને સંપર્ક કરશો અને ફરિયાદ આ કેસના કામે આપ અવશ્ય આપશો, જેના થકી અન્ય લોકો સાથે એ લોકો છેતરપિંડી ના આચરે. એ આપણા માટે બહુ જરૂરી બાબત બની છે. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.